મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગુજરાતીઓના દિલમાં કેમ રાજ કરે છે તેનો અંદાજ તેમની લાક્ષણિકતા અને મૌલિક ભાષામાં આવી જાય છે। અંગ્રેજી ન આવડતું હોવાની લઘુતા ગ્રંથિ અનુભવનાર લોકોને મુખ્યમંત્રીએ પોતાના લાક્ષણિક અંદાજમાં ઘણું બધું કહ્યું। શનિવારે ગુજરાતી ભાષા દિન હતો ત્યારે ભાવનગરમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે ગુજરાતી હોવું એ જ મોટા ગૌરવની વાત છે। સાથે ગુજરાતી વ્યક્તિ ક્યાંય પાછો ન પડતો હોવાનું કહી મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓને ભાષાનું ગૌરવ જાળવવા લાક્ષણિક અંદાજમાં અપીલ પણ કરી। આવો સાંભળીએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના એ શબ્દો જે આપણી ગુજરાતી ભાષાની ગૌરવ ગાથાને ઉજાગર કરે છે। આપણને ઘણી વખત એમ થાય કે ઇંગ્લિશ નથી આવડતું એટલે આપણને એમ થાય ઘણી વખત બધા બહુ ઇંગ્લિશમાં બોલતા હોય આપણી સામે તો આપણે એકદમ ઇમ્પ્રેશનમાં આવી જઈએ કે આ તો આપણા કરતાં બહુ જ હોશિયાર છે, પણ એવું કંઈ હોતું એટલે ગભરાવાની જરૂર, કારણ કે અમે બધે ફોરેન જઈ આવ્યા છીએ તો મને ઇંગ્લિશ એટલું બધું પણ ક્યાંય કોઈ તકલીફ પડતી હોતી અને ઘણા બધા દેશ એવા છે કે જે એમની ભાષામાં જ બોલે છે। આપણને આક્રમણ આવી જાય ઘણી વખત કે ભાઈ આપણે પ્રયત્ન તરત જ કરીએ છીએ। આપણે ગુજરાતીઓનો પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે સામેવાળાની ભાષામાં બોલવાનો તરત જ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે આપણને એમ થાય કે ભાઈ આ ક્યાંક લોચો પડી જાય તો, પણ એવું કશું થાય એવું છે। આપણે ગુજરાતી ભાષાનો આપણને ગૌરવ હોવું જ જોઈએ અને ગુજરાતી આવડતી હશે તો ક્યાંય ગુજરાતી ક્યાંય પાછો પડ્યો નથી ને પડવાનો નથી।